અને બધાનો જવાબ બાબાભાઈ સેમ આવે, સેમ. મેં એક ત્રીજું ધોરણ પાસ માણસને પૂછ્યું, એક ગ્રેજ્યુએટને પૂછ્યું, એક કરોડપતિને પૂછ્યું, વરસાદમાં રસ્તા તૂટે કેમ? વરસાદમાં રસ્તા તૂટવાનું મેન કારણ તો એવું છે કે એની ક્વોલિટી બરાબર ના હોય તો તૂટતા હોય. મતલબ કે માલ મટીરિયલ જેને 3 વર્ષની વોરંટી જે દેખરેખના અધિકારીઓ હોય એ ધ્યાન રાખતા નથી હોતા, એના કારણે જ આ તૂટતા હોય છે. બાકી જ્યાં જવાબદારી પૂરેપૂરી નિભાવે ને તો આ તૂટવાનો પ્રોબ્લેમ ના આવે. બીજી જગ્યાએ તો નથી તૂટતા યાર. બીજી હવે બધી જગ્યાએ થોડા તૂટતા જ હોય છે, પણ જેનું કોઈ કારણ આ જ છે, મેન ક્વોલિટી અને એને મેન્ટેન રાખવા માણસો હોતા નથી. અધિકારીઓ કોઈને જવું બાબાભાઈ એવું કરીએ કે જે કોન્ટ્રાક્ટરના રોડ 3 વર્ષની અંદર તૂટી જાય ને આવી હાલત થાય, એ લોકોને કેન્સલ જ કરી દેવાના, બીજી વાર કામ જ નહીં કરી દેવા. પણ એવું થતું નથી, આપણે વિચારીએ એવું આગળ થતું નથી. એ નહીં થાય એનું કારણ શું? એ જાગૃતતા ઓછી લોકોમાં છે. જાગૃતતા કરતા મલાઈનો પ્રોબ્લેમ હોઈ શકે ને. મલાઈ તો લોકો જાગૃત થાય મલાઈ બંધ થવાની છે ને, પણ લોકો જાગૃત થાય તો મલાઈ બંધ. અહીંયા કોઈને પડી નહીં, મારે નહીં, તમારે નથી પડી, કોઈને પડી નહીં તો કોણ જાગૃત? આપણે તો પડી છે તો જ ઉભા રહ્યા. આપણે પડીએ પણ એક જણથી કંઈ થવાનું નથી. તમે કરજો તો કંઈ નેતા બનવા માંડે, આ માણસ કરે, આ ઓલું કરે, એટલે લોકો તમને સપોર્ટ ઓછા કરે, બાકી બધું જ થાય. શું કહેશો સરકારને? સરકાર તો સારી છે, શું કહું સરકારને તો. હવે ભારતીય જનતા પાર્ટીના માણસ સરકારને કંઈ ના કહી શકે.